એમ તો ગધેડો પણ ઘાસ ચરે છે અને ગાય પણ ઘાસ ચરે છે, પણ બંનેમાં ફરક એટલો જ છે કે ગધેડો ઘાસને ઉખેડી નાખે છે, જ્યારે ગાય ઘાસના મૂળને જીવંત રાખે છે. એમ તો કેળાની ગણતરી પણ ફળમાં થાય છે અને કેરીની ગણતરી પણ ફળમાં થાય છે, પણ એ વચ્ચે ફરક એટલો છે કે કેળું પોતાનામાં બીજને સંઘરીને નથી બેઠું હોતું, જ્યારે કેરી પોતાનામાં બીજને સંઘરીને બેઠી હોય છે. જો આપણી પાસે અક્કલ હોય તો કેરી આપણને આ સંદેશ આપી રહી છે કે દોસ્ત, જીવનમાં તું જે પણ સુખ ભોગવે એ ગધેડો ઘાસ ચરતો હોય એ રીતે ન ભોગવતા, ગાય ઘાસ ચરતી હોય એ રીતે ભોગવજે. સુખનો તારો ભોગવટો કેળા જેવો ન બની રહેતા મારો જેવો બની રહે એનું ધ્યાન રાખજે. ટૂંકમાં, સુખના ભોગવટામાં નવા સુખનો જન્મ થઈને જ રહે એનું તું ખાસ ધ્યાન રાખજે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.